આજે જ્યારે ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો હોય, મિત્રો બધા ફેસબુક લાઈવ કરજો એટલે બધાને અહીંયાથી ગાંધીનગર સુધી એક મેસેજ આપવો છે ગુચસિયાઓને. અને ગુચસિયાઓને ખબર પડવી જોઈએ કે તમારા બાપ હજી જીવે છે. ને એટલા માટે કહું છું બધા ફેસબુક લાઈવ થાઓ. અને એક એવો નારો આપણે આજે અહીંથી મારે વાત કરવી છે, એ ગાંધીનગર સુધી ખબર પડે ને એમને જસ લેવું તો અત્યારે લઈ લે, 27માં મોકો આપવાનો થતો નથી. એટલે એટલા માટે આજે અહીંયા ભેગા થયા છીએ કે મિત્રો ખેડૂતોના પ્રશ્નો છે. હું ખેડૂતો માટે જીવું છું અને ખેડૂતો માટે મરવાનો છું. મને ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ તમે ખેડૂત 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 કરો છો. મેં કીધું ખેડૂત એટલા માટે કરું છું કે 54 લાખ ખેડૂતો છે, એના વેવાઈ ગણો, દેરાણી જેઠાણી, સસરા, આ બધું 5 પરિવાર ગણો તો 2.5 કરોડ લોકો થાય. અને અહીંયા 1.25 કરોડ લોકો ગરીબો અને શ્રમિકોને વંચિતો છે, જે લગભગ ઓલમોસ્ટ ખેડૂતોની મજૂરી ઉપર નભી રહ્યા છે. આટલી રોજગારી હિન્દુસ્તાનમાં કોઈ આપી શકતું તો આખી જિંદગી ગુલામ થઈ જાવ સાહેબ. અને એટલા માટે મિત્રો આપણે ખેડૂત હોય, 5 દીકરા હોય આપણા ઘરમાં, તો મશીનોથી કામ ન કરાય, કોદાળી જ ઉપાડવી પડે. એમ સરકારે વિચારવું જોઈએ કે આપણે દેશ ખેતી પ્રધાન દેશ છે મિત્રો. તો ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોનો વિચારો. આ ચંદ ઉદ્યોગપતિઓનો વિચાર છે, તકલીફ ત્યાં પડે છે. આજે મારે હિસાબ સાથે આંકડા સાથે તમને એક વાત રજૂ કરવી છે. મિત્રો ચૂંટણી સમયે આપણે ભૂલી જઈએ છીએ, એની વાત હું નહીં કરું કારણ કે સમય નથી. આજે તો મારા ખેડૂતોના પ્રાણ સમાન પ્રશ્નો માટે આપણે લડવા ભેગા થયા છીએ. પાક વીમા માટે સૌથી પહેલો તમને ખબર હતો અમે અવાજ ઉઠાવ્યો હતો જ્યારે પાલભાઈ અને ગિરધરભાઈ જમીન સર્વેની જ્યારે વાત આવી પ્રમોલગેશનની, ત્યારે મારી પાસે આવેલા. અને ગિરધરભાઈ તો ખૂબ હોશિયાર છે, એટલે કે સુદાનભાઈ મને 5 મિનિટનો સમય આપો, મારે તમને કંઈક દેખાડવું છે તમારા કોમ્પ્યુટર ઉપર. તો સાહેબ મેં મારા કોમ્પ્યુટર ઉપર આમ ખોલી અને ગિરધરભાઈએ પ્રમોલગેશનજી રીસર્વે થયું છે. બધા મિત્રો ફેસબુક લાઈવ કરજો, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, બધાને ખબર પડવી જોઈએ. મિત્રો જ્યાં ક્લિક કર્યું મારા કોમ્પ્યુટર ઉપર તો મારી જ જમીન બીજે વહી ગઈ. બોલો, આ પાલભાઈ ને ગિરધરભાઈ એના સાક્ષી છે. મેં એ જ સેકન્ડે મહેસૂલ મંત્રીને ઓફિસમાં ફોન કર્યો. મેં એવું કીધું કે આ ધંધા ક્યાં માંડ્યા છે? આ જ સવાલ મારો. સાહેબ હું કોઈની સાડાબારી રાખતો નથી, જે છે એ વસ્તુ સાચું કહી દઉં છું. દિલમાં કોઈને સારું લાગે કોઈને ખોટું લાગે એનો પ્રશ્ન, એના ઘરે ચા પી લે. ઈશુદાન ગઢવી કોઈનો મોહતાજ છે નહીં, લેવાનું. આપણે ખેડૂતો માટે, ગરીબો, વંચિતો અને શોષિતો માટે જીવીએ છીએ અને એના માટે મરવાનું છે. એટલે કોઈ પણ ઉદ્યોગપતિના બાપની તાકાત હોય તો હામી છાતીએ લડી લે. અને એટલા માટે મેં મહેસૂલ મંત્રીને કીધું, અને આ બેઠા છે ને કહું છું, એમણે કીધું કે સુદાનભાઈ તમે નામ આપો, તમારે ત્યાં હમણાં જ અધિકારી આવશે તમારી જમીન ઓકે કરી દેશે. મેં કીધું જ્યાં સુધી મારા ખેડૂતોના ગુજરાતની જમીન નહીં થાય ત્યાં સુધી ઈશુદાન ગઢવીની જમીન પણ નહીં થાય. ઈશુદાનભાઈ આજે પણ 1 મિનિટ તમને રોકું. મહેસૂલ મંત્રીને તમે ના પાડી, પણ મહત્વની વાત એ છે કે આખા દ્વારકા જિલ્લામાં 50,000 અરજી, 226 ગામ, એક ખેડૂતનું ખેતર આજે નકશામાં સુધાર્યું નથી. એટલે સુધારી શકવાની ક્ષમતા જ નથી આમાં. ખેતર સુધરે એમ જ નથી, એટલે રદ જ કરવું પડે એમ છે. એટલે આ મૂળ વાત છે. એટલે હું એટલે કહી રહ્યો છું કે આપણે એવું કીધું ભાઈ અમારા જેટલા પણ, હવે ઈશુદાનભાઈ ખેડૂત છે ભાઈ, મારે જમીન છે. મને ઘણા એવું કે ભાજપના નેતાઓ મને ઈશુદાનભાઈ ખેડૂત બહુ ન કરાય, ફરી જાય ચૂંટણી સમયે, મંદિરમાં વયા જાય, જ્ઞાતિમાં જાતિમાં. મેં કીધું ઈ જાય છે ને, પણ ઈશ્વરે મને તો શક્તિ આપી છે ને. જો હું એના માટે નહીં લડું, હું એના માટે નહીં મરું તો બીજું કોણ મરવા આવશે સાહેબ? ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુને પણ બધા અંગ્રેજોએ કીધું હતું કે તમે શું કામ લડો છો, તમે જેલમાં પકડાઈ ગયા, માફી માંગી લો. ત્યારે ભગતસિંહે કીધું હતું ફાંસીએ કાલે ચડાવો ને તો આજે ચડાવી દેજો, ફાટી પડતા જ નથી. અને એટલા માટે પાલભાઈએ કીધું કે સરકાર કરી શકવાની નથી. મિત્રો બિલકુલ કરી શકવાની નથી ને. એટલે આજે ભૂપેન્દ્ર પટેલને આપણે અહીંયાથી
ખંભાળિયાનામાંથી માત્ર દ્વારકાના ખેડૂતો નહીં, આખા ગુજરાતના ખેડૂતો વતી કહીએ છીએ ભૂપેન્દ્ર પટેલને, આપણા મંત્રીશ્રીને, આપણા સાંસદશ્રીને કે તમારામાં તાકાત હોય ને તો જશ લઈ લ્યો. આ જમીન માપણી કાલે અથવા આવતી વિધાનસભામાં રદ કરાવો, અમે તમારા બધાનું સન્માન કરવા તૈયાર છીએ. બરોબર છે? હું સાચું કહી રહ્યો છું સાહેબ? આપણે કોઈ દુશ્મનાવટ નથી, આપણે કોઈ પાર્ટીમાં પણ હું એમ કહું છું પેલા ખેડૂત છું, અને જો એ લોકોની તાકાત હોય તો સર્વે આ રદ કરી બતાવે, અને નહીં તો બીજી ચેલેન્જ આપીએ છીએ ખેડૂત વતી. હવે ભેગા રહેજો. 54 લાખ ખેડૂત વતી અહીંયાથી બીજી ચેલેન્જ આપું છું ભૂપેન્દ્ર પટેલને કે તમે તો ઉદ્યોગપતિ છો, બિલ્ડર છો, તમને વીઘાની ખબર ન પડે, તમને રફતાની ખબર ન પડે, તમને સમારની ખબર ન પડે. આ બધી વસ્તુ માની શકીએ, પણ જસ લેવાની તાકાત તો આ વિધાનસભા સત્રમાં લઈ લેજો. મેં હેમંતભાઈને બધાને કીધું છે કે તમારે મુદ્દો જોરદાર ઉઠાવવાનો છે, પણ 2027માં આપણી સરકાર બનતાની સાથે જો પહેલી કમિટમેન્ટમાં રદ ન કરીએ તો હું ચારણ નહોતો સાહેબ. પહેલી જ કેબિનેટમાં, અને 2027માં તો બધાને મેં કીધું કે હવે બનાવવા છૂટકો છે, નહીં તો બુચસિયા દીકરાઓ માટે વીઘો નહીં રહેવા દે. એટલે આવનારી ચૂંટણી છે ને એ માથા સાથે માલ હશે સાહેબ. અત્યારે આપણે ચૂંટણી હજી વાર છે, ચૂંટણીની પડી નથી. એટલે હું ફરીથી આપણે ખેડૂત વતી ચેલેન્જ કરીએ છીએ ભૂપેન્દ્ર પટેલ, જસ લેવો હોય તો લઈ લો, પણ નહીં કરો તો 2027માં સરકાર બદલતાની સાથે જ જમીન માપણી રદ કરી ફરીથી ખેડૂતોની ગ્રામસભા બોલાવીને ખેડૂતોને સાથે રાખીને જમીન માપણી કરવામાં આવે છે. બરોબર છે? હાથ ઊંચો કરો છો અહીંયા, આ વાત બરોબર લાગતી હતો. બીજી વાત મિત્રો, હું તો વંગડી ડેમનો માટે લડ્યો છું. આજે 21 વર્ષથી અમારા ગામમાં વંગડી ડેમ નથી બન્યું. 21 વર્ષ થયા, 22 થયા કે ગટકી વંગડી ડેમ. ગટકીનું કામ રહી ગયું, કેશુબાપા હતા મુખ્યમંત્રી, એ ગટકીનું રહી ગયું, થઈ ગયું. વંગડીનું ના બની શક્યું. પાલભાઈ ને અમે બધાએ ખૂબ મહેનત કરી, પણ સાહેબ ખેડૂતોને વળતર. અરે તમે એક ઉદ્યોગપતિ છે મિત્રો, નામ લઈ લો, મને કોઈના બાપની બીક નથી, આ તો તમે કહેતા હોય લઈ લો. હમણાં ભાઈ આપણા ધીરુભાઈ નો દીકરો અનિલ છે, ઓળખતા હતો અનિલભાઈ અંબાણીના 46,000 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીની સરકારે માફ કર્યા છે. કેટલા? અને મારા વંગડીના 11 ખેડૂતોને તમે 25-50 કરોડ નો આપી શકો? સમજો તમે, રેટા કાલાવાડ બહેનો નથી, બહેનો ચરકલા તૂટેલો છે, સાની હજી બન્યું નથી. મિત્રો વંગડી બની જાત, 8 ગામના ખેડૂતો છે, 8 ગામમાં 3 ઉપજ લઈ શકે, 3 ઉપજ લઈ શકે તો માનો મારે જ થોડી ઘણી જમીન છે તો મને જ વર્ષે 2-3 લાખ રૂપિયાનો ફાયદો થાય. એવા એક ગામના 300 ખેડૂતો, એવા 8 ગામના કેટલા ખેડૂતોના 22 વર્ષથી આ લોકો બૂચ મારે છે. ગણતરી આવડે છે કે નથી આવડતી? આ એક વાત. બીજી, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ કરીને એક ભાઈ છે આપણા અહીંયા હતા, ગુજરાતી, ફાંકા પોતારી કરતા હતા. અત્યારે તમે સર્વે કરો અને ગૂગલ ઉપર સર્ચ મારો ને ફેંકું નામ લખો એટલે કદાચ નામ આવે. હું જાહેરમાં કહું છું, મારે કોઈની બીક નથી. તમારામાં તાકાત હોય વધારે વધારે જેલમાં પૂરશો ને. ઈશુદાન ગઢવી, આ તો પાલભાઈ, હું તો વ્યસન મુક્તિ, જેમ વિક્રમભાઈએ કીધું ને, હું વ્યસન મુક્તિના અભિયાન ચલાવું છું. જિંદગીમાં દારૂ અડ્યો નથી, દારૂનો કેસ કર્યો, છેડતી નો કર્યો. બોલો, આ જુઓ તમે, આ પ્રજાતિ નકલી છે. તમે વિચાર કરો, આપણે અસલી હિન્દુ કોણ? આપણે માતાજીઓ જન્મે, ભગવાન કૃષ્ણના વંશજ, જગદંબાઓ અહીંયા આવે, આપણે તમામ ઈષ્ટદેવોને આપણે માનીએ, અને ઈ બુચસિયાઓ નકલી આપણે સર્ટિફિકેટ આપે કે આવો તો હિન્દુ છો. લે, આ નકલીઓની ભરમાર છે. હું એટલા માટે આ બધી વસ્તુ તમને કહી રહ્યો છું કે આ ડેમો બન્યા નથી. આપણે જ્ઞાતિ જાતિ ધર્મમાં આપણે મતદાન નાખીએ છીએ. હવે એ જ્ઞાતિ વાળાને કહી દો કે ડેમો બનાવી દો, બરાબર કે નહીં? જમીન માપણી કરાવી દો, રદ કરાવી દો. તમે એનાથી મોટું પાક વીમો, સાહેબ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે હું ખેડૂતોનો પહેલી કેબિનેટમાં માફ કરીશ. કોઈ માફ કર્યું ખેડૂતોનું ન કર્યું, ઉદ્યોગપતિઓનું કર્યું. મિત્રો 10 વર્ષની સરકારમાં નરેન્દ્ર મોદીની સરકારે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને
કર્યા છે. આપણા આખા ગુજરાતના ખેડૂતોનું ટોટલ દેવું 96,000 કરોડ છે. ટોટલ એમાં બધા આવી જાય. ટોટલ ભારતમાં 16 કરોડ ખેડૂતો છે, એની ઉપર 21 લાખ કરોડ દેવું છે. એ 21 લાખ કરોડ દેવું માફ કરી દે ને તો 16 કરોડ ખેડૂતોના પરિવારના ઘરે દિવાળી આવે, પણ એને 50 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા. આ સરકાર કોની છે? ઉદ્યોગપતિની. બીજી વાત મારે કરવી છે મિત્રો, તમે જુઓ કે પાક વીમામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તમામ રાજ્યોમાં ચાલે છે, અહીંયા બંધ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી એટલે આપણે પાક વીમાનો ફાયદો નથી મળી રહ્યો. આ ગાડી છે ને, ગાડી એ તમે વીમા વગર ચલાવી ન શકો. અને ખેડૂતોનો આખો દિવસ રાતનો પાક જેના ઉપર નિર્ભર છે આખું, એ બધું પાક વીમા વગર ચાલે છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે એને કીધેલું કે મુખ્યમંત્રી સહાય યોજના. સાહેબ, અત્યાર સુધી મુખ્યમંત્રી સહાય યોજના આપી નથી. મને તો એ વિચાર થાય છે કે અત્યાર સુધી લૂંટે છે. મને હમણાં ભાજપના નેતા મળ્યા અમિતભાઈ, મને એવું કીધું કે સુદાનભાઈ, તમે એમ કહો છો ખેડૂતો અમારાથી નારાજ છે. મેં કીધું અમે ક્યાં કહીએ છીએ? મને કે તમે કહો છો ને કે ખેડૂતોનો અમે કરતા નથી. મેં તમે 2000 રૂપિયા આપો છો, બાકી કઈ કરતા હોય મને ખબર નથી. 2000 માં આ લોકોએ હવે મિસ્ટેક કરી છે. એ લોકોએ કીધું મને કે જો 26 માંથી 25 સીટ જીત્યા, મોટા ભાગની ખેડૂતોની છે. ખેડૂતો એ કે જ્ઞાતિ જાતિમાં જ માનનારા હોય છે. ખેડૂતોને કાંઈ પ્રશ્નોથી કે લેવા દેવા નથી હોતું. આ ભાજપ વાળાએ મને કીધું. આ વાત સાચી છે? મને ખબર નથી, હું તમને પૂછું છું, સાચી વાત છે? તમે વિચાર કરો કે આપણા નેતાઓ, જો 3 વાત હંમેશા ધ્યાન રાખવાની: મૌન પ્રજા, નમાલો નેતા અને વેચાયેલો પત્રકાર દેશને બરબાદ કરવા માટે પૂરતું છે. જો આપણા જ્ઞાતિ ના હોય, જાતિ ના હોય, ધર્મ ના હોય તો એ લોકો કરી બતાવે. આપણી સમસ્યા આવી છે અત્યારે. આવી છે કે નથી આવી? અત્યારે આપણી જમીનો બીજાના નંબર ઉપર બોલે છે. ઘણાની જમીનો ગુમ થઈ ગઈ. પરમ દિવસે અમે સંકળાત કર્યો અમિતભાઈને. એક ચોટીલાનો ખેડૂત હતો, કેટલા 14 વીઘા ને? હા, અહીંયા આર્યા બોલો, કેટલી 40 વીઘા. વિચાર કરો, જમીન ગુમ થઈ ગઈ. 7 કિલોમીટર વહી ગઈ ઉડીન. સાંગણવા ગામમાં 7 કિલોમીટર ઉડીન વહી ગઈ. ચોથી વાત મારે કરવી છે લેન્ડ ગ્રેબિંગ. કલેક્ટર શ્રીઓ સાંભળી લે, દ્વારકા ને જામનગર. તમે એમ ધારતા હો તો રેકોર્ડ બધો મારી પાસે પણ છે. પોલીસ અધિકારીઓ પણ જ્યાં બે સમજી લે કે દારૂની અહીંયાથી બોટલ ક્યાં જાતી હોય, કોણ આપતો લે છે ને, એની રજની સુદાન ગઢવીને ટાઈગરને ખબર છે. એક પણ વ્યક્તિને તમે ખેડૂતને ખોટો અંદર નાખી દીધો, તમારા બાપમાં તાકાત હોય તો ડીસીસી કંપનીએ કબજો કર્યો, નાખો એના માલિકને. એની તાકાત નથી. કાયરો હંમેશા નબળા ઉપર વાર કરે. સાહેબ, સામી છાતીએ લડવાનું હોય અને મજબૂતાઈથી લડવાનું હોય. કલેક્ટર શ્રીએ જે ભૂલો કરી છે, મારે અહીંયાથી કેવું છે, સાંભળતા હશે, મને ખબર છે. નહીં તો રિપોર્ટ લેશે એમના અધિકારીઓ પાસેથી. આઈબીના અધિકારીઓ હોય તો બંને કલેક્ટરોને રિપોર્ટ આપજો કે મારી પાસે ડીસીસી કંપની વિરુદ્ધ પણ પુરાવા છે. અને તમે જામનગર કલેક્ટરે પણ એ કંપનીના અત્યારે જે પાઇપલાઇનો નાખી છે ખેતરમાંથી વિધાઉટ મંજૂરીએ, એની પણ મારી પાસે વિગતો છે. દારૂ તો એના ડીસીસી કંપનીના માલિક ઉપર પણ લેન્ડ ગ્રેબિંગ થઈ શકે. જો કલેક્ટરમાં, મંત્રીને મુખ્યમંત્રીમાં તાકાત હોય તો એમને જેલમાં પૂરી બતાવે. બરોબર કહું છું? અત્યારે તમે જુઓ, મોટી ભાગાપોદારી કરનારા આપણા નેતાઓ આપણે ત્યાં થાંભલા વચ્ચે નાખે છે, પોલીસને મોકલીને થાંભલામાં કરાવડાવે. આપણે ફોન કરીએ તો એમ કે યાર એ તો કાયદાનું કામ કરે. તું ગામની બૂચ મારે ત્યારે કાયદો કામ ન કરે. તમે ગૌચર દબાવી લ્યો ત્યારે કાયદો કામ ન કરે. તમારા દીકરાઓ ધંધા કરે એમાં કાયદો કામ ન કરે. અને અમારા ખેતરમાં આવીને ઊભા પાકમાં થાંભલા ખોડે ને અમે રજૂઆત કરીએ તો કાયદાનું કામ કરે. આવા ડોગલાઓને જાણવાની, સમજવાની અને એનાથી ચેતવાની જરૂર છે. છેલ્લી વાત મારે આપને કહેવી છે મિત્રો, એકતા બહુ જરૂરી છે. તમારે ચૂંટણી સમયે જેને જે કરવું એ કરજો, હું તો કહું છું વિશ્વાસ રાખીને, પણ છતાંય તમારે જે કરવું એ કરજો, એમાં મને વાંધો નથી. ઈશુદાન ગઢવી
હું રોજ ભગવાનની દયાથી માતાજીની કૃપાથી રોજ હું ધ્યાન કરું છું અને ઈશ્વરને એવું પ્રાર્થના કરું છું કે કાંઈક કોકનું સારું કરીને મરું સાહેબ. કબીરજીએ કીધું છે સંત કબીરે કે જબ તું આયો ઇસ જગત में जग हसे तू रोए પણ ऐसी करनी करके चलो कि તું હસે જગ રોય. આપણે જિંદગીમાં ધરતીમાં આવ્યા છીએ સાહેબ. મારે કોઈ હજારો કરોડની સંપત્તિ નથી બનાવી, મારે કોઈ 5000 વીઘા જમીન નથી બનાવી, મારે કોઈ ચૂંટણીઓમાં હજારો કરોડ વાપરવા નથી. હું બહુ નક્કી કરીને આવેલો તમારો ખેડૂત ભાઈ છું કે ઈશ્વર જો મને કાંઈક ઉપયોગી એને લાગશે તો લેશે, બાકી મારે કોઈ રાજનીતિની જરૂર નથી. રાજનીતિ તો મારી મજબૂરી છે. આજે પણ જો ભાજપના નેતા એમ મારા 10 પ્રશ્નો છે ખેડૂતોના સોલ્વ કરી દે તો ખંભાળિયામાંથી કહું છું કે આજીવન રાજનીતિ છોડી દઉં અને ચૂંટણી પણ ના લડું. બોલો છે તાકાત? અરે ભાઈ આ તો મજબૂરી છે. પણ એટલે મેં વારંવાર કહું છું, સંત કબીરજીએ જે રચના કીધી છે કે જ્યારે આપણે દીકરાનો જન્મ થાય ને એટલે બધા લોકો પેંડા વેચતા હોય પણ બાળક રડતું હોય. સાચી વાત કે જબ તું આયો ઇસ જગત में जग हसे तू रोए પણ એવી કરની કરીને ચલો સાહેબ કે જિંદગીમાંથી ખબર પડે કે આજે આ ભાઈનું મૃત્યુ થયું છે ત્યારે દુશ્મનની છાતી ફાટી પડે ને એવા કામ કરીને જવાના છે. ને એટલા માટે કહું છું કે જિંદગીમાં મર્દના શમશાનમાં આવજો, તમને મજા આવશે. બરાબર ને? પણ ખાલી જગ્યામાં ક્યાંય પડતા નહીં. તમને જાહેરમાં તમને કહું આ એક એટલા માટે કહી રહ્યો છું મિત્રો. અને જમીન માપણી, પાક વીમો આ આપણા હક અને અધિકાર છે. સૌથી મોટો પ્રશ્ન શું છે ખબર છે? મારું જે સપનું છે મિત્રો, જ્યારે સરકાર બનશે, જેની પણ બને, જરૂર નથી કે આપણી જ બને, હું તો એમ કહું છું જેની પણ સરકાર બને, જ્યારે પણ બને ત્યારે ખેડૂતોને સ્વામી કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે ને તો અત્યારે 2500 રૂપિયા મણ મગફળીનું મળે. મજા આવી જાય કે ન આવી જાય? અને ખેડૂતે એપીએમસી માં શું કામ લાઈન લગાડે સાહેબ? મારો જીવ ભરી જાય જ્યારે એપીએમસી માં ખેડૂતની લાઈન જોઉં ત્યારે. હમણાં ગોંડલ થી જતો હતો, ખેડૂતની લાઈન હતી, ઉતર્યો, બધા ઓળખવાન ભેગા થઈ ગયા, ફેસબુક લાઈવ કરવા માંડ્યા. મને કીધું કે સુદાનભાઈ તમે કરો. પછી મેં કીધું કોને મત આપો? મને કે ભાજપને. કિસાન સંઘમાં છું. મરી જા, તારા કારણે અમારે ડૂબવું પડે. આજે વાત કીધી મેં. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે સામે દુશ્મનની પાર્ટીમાં સગો મામો હોય ને તો માનવાનું કે કંસ છે. હા, એમાં પછી જ્ઞાતિ જાતિ ધર્મ ના આવે. એટલે મારી એક માંગણી એ છે, ખેડૂતને ત્યાં ઉપજ આવી 300 મણ મગફળી થાય, મિસ કોલ મારે, સરકારમાંથી ફોન આવે કે બોલો ઈશુદાનભાઈ, તો કે ભાઈ 300 મણ મગફળી થઈ છે, આટલાની ઉતારાની છે, ઓકે, તમને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે જે ભાવ છે, ટેકાના ભાવ, આ ટેકાના ભાવ નહીં 1357, તમને એ નથી મળતા, એ મને ખબર છે. આ પ્રમાણે 2500 રૂપિયે આવતીકાલે તમારે ત્યાં જોખ આવશે ને લઈ જશે. આ વ્યવસ્થા આપણે ઊભી કરવી છે. બરોબર કે નહીં? બીજું વીજળી. અને ત્રીજી વસ્તુ કે ડેમ એવા બનાવવાના કે 3 ઉપજ લઈ શકાય. આટલું ખેડૂતોને આપો. તમારી સબસિડીઓ ચણા મમરાના 2000 ની કોઈ અમારે જરૂર નથી. છેલ્લે આટલી જ વાત કહીશ, એકતા રહેજો, એક રહેજો, નેક રહેજો, ઈમાનદારોને સાથ આપજો. એ પછી કોઈ પણ જગ્યાએ હોય અને જ્યારે વખત આવે ને ત્યારે છાતી ખોલીને બોલતા શીખજો.